નમસ્કાર, પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજનો વિડીયો જો તમને સંબંધોમાં દગો મળે છે તો શું કરવું જોઈએ, કેવા વિચારો રાખીને જીવવું જોઈએ એના વિશે છે। તો દોસ્તો, હજુ ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જે જ્ઞાની હોય છે તેને સમજાવી શકાય છે, જે અજ્ઞાની હોય છે તેને પણ સમજાવી શકાય છે, પરંતુ જે અભિમાની માણસો હોય છે તેને ક્યારેય નથી સમજાવી શકાતા। તેને તો ફક્ત સમય જ સમજાવી શકે છે, એટલે આવા લોકોને સમજાવવાની ક્યારેય પણ કોશિશ ના કરવી મિત્રો। નંબર 2, જ્યારે જિંદગી તમને રડાવે ત્યારે એ સમજી લેવું કે જિંદગી તમને રડાવી નથી રહી, પરંતુ જિંદગી જીવતા શીખવાડી રહી છે। નંબર 3, કોઈથી વધારે પડતું નારાજ રહેવાથી તો સારું છે કે એ માણસની કિંમત તમારી જિંદગીમાંથી ઓછી કરી નાખો। નંબર 4, એકલા જ લડવી પડે છે આ જિંદગીની જંગ મિત્રો, કારણ કે અહીં સલાહ આપવાવાળા ઘણા મળે છે, પરંતુ સાથ આપવાવાળું કોઈ નથી મળતું। નંબર 5, સંબંધ એ નથી કે જે ગમ અને ખુશીમાં સાથ આપે, પરંતુ સંબંધ તો એ છે જે પોતાના હોવાનો અહેસાસ કરાવે। નંબર 6, જિંદગીમાં શાંતિથી જીવવા માટે ફક્ત 2 રીતો છે કે માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા, અથવા તો ભૂલાવી દો એમને જેમને તમે માફ નથી કરી શકતા। સંબંધોને સંભાળવા એમની માટે કઠિન લાગે છે જેમને સંબંધો નિભાવવા છે, બાકી જેમને સંબંધોની કદર જ નથી એમના માટે સંબંધો કોઈ મહત્વના નથી। મતલબની વાતો બધા જ સમજી લે છે, પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે। સમયનો ઇંતજાર ક્યારેય ના કરો મિત્રો, જેટલું તમે વિચારી રહ્યા છો એનાથી કેટલીય વધારે જિંદગી આગળ નીકળી રહી છે। ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એ બતાવે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયો જોવા માટે આપ સૌનો આભાર।